જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ગ્રામીણ ડાક સેવકની અંદર અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. આની અંદર આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર કેટલી જગ્યા છે અને આ સૌથી મોટી 10 પાસની ભરતી છે. મિત્રો વાત કરીએ તો અહીંયા આખી પીડીએફ આપેલી છે 37 પેજની કે તમે કઈ રીતે ફોર્મ ભરી શકો છો. આ ફોર્મ છે એ 31 તારીખથી ચાલુ થયા છે અને 14 ફેબ્રુઆરી સુધી તમે આ ફોર્મ ભરી શકો છો. મિત્રો વાત કરીએ તો પેમેન્ટ પણ તમે 16 તારીખ સુધી કરી શકો છો. આ ઉપરાંત તમારી એપ્લિકેશનની અંદર કંઈ ખોટું હોય તો તમે 18 તારીખથી લઈ અને 19 તારીખ સુધી એને સુધારી પણ શકો છો. મિત્રો વાત કરીએ તો આની અંદર ડાક સેવક અને બ્રાન્ચ ડાક સેવક જેને બીપીએમ કહેવામાં આવે છે એ અને એબીપીએમ ડાક સેવક આ બે પોસ્ટ ઉપર અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. બ્રાન્ચ પોસ્ટ મેનેજરની અંદર આપણે વાત કરીએ તો પગાર ધોરણ 12,000 રૂપિયાથી લઈ અને 30,000 રૂપિયા સુધી છે અને ડાક સેવકની અંદર પગાર ધોરણ 10,000થી લઈ અને 24,000 સુધી છે. આની અંદર મિત્રો 18 વર્ષના લોકો જેમની ઉંમર મિનિમમ 18 વર્ષ છે એ અને જેમની વધારેમાં વધારે 40 વર્ષ ઉંમર છે એ લોકો ફોર્મ ભરી શકે છે. આ ઉપરાંત આની અંદર ઉંમરની છૂટછાટ પણ આપવામાં આવી છે. એસસી એસટી ઓબીસી અને ઈડબ્લ્યુએસ જે છે એને 3 વર્ષની છૂટછાટ છે. આ ઉપરાંત દિવ્યાંગને 10 વર્ષ 13 વર્ષ અને 15 વર્ષની છૂટછાટ એમની કેટેગરીના આધારે આપવામાં આવી છે. મિત્રો વાત કરીએ તો આની અંદર 10 ધોરણ પાસ કરેલું હોય એ કોઈ પણ ફોર્મ ભરી શકે છે અને આની અંદર પરીક્ષા વગર સીધી જ ભરતીની અંદર તમારો વારો છે એ આવી જાય છે. મેરિટના આધારે આની અંદર ભરતી કરવામાં આવે છે. કોઈ પણ પરીક્ષા વગર તમને આની અંદર જોબ મળી રહે છે. હવે મિત્રો વાત કરીએ તો કઈ જગ્યાએ કેટલી જગ્યા છે એ પણ આની અંદર આપેલી છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો આની અંદર કઈ જગ્યાએ કેટલી જગ્યા છે બધી જ વિગતો આપેલી છે. ફોર્મ તમે છે એ ઓનલાઈન ભરી શકો છો. હવે અહીંયા ઉપર સબ્જેક્ટ વાઇઝ માર્ક પણ આપેલા છે કે A1 ગ્રેડ પોઈન્ટ તમારે કઈ રીતે મલ્ટિપલ ફેક્ટર કરવાનો છે અને કઈ રીતે તમારે નાખવાનું છે. હવે જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે તમારે માર્કશીટ, તમારું આઈડેન્ટિટી પ્રૂફ એટલે કે આધાર કાર્ડ, પેન કાર્ડ, તમારું કાસ્ટ સર્ટિફિકેટ, તમે દિવ્યાંગ હોય તો દિવ્યાંગ અંગેનું સર્ટિફિકેટ, ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ અને ડેટ ઓફ બર્થનું પ્રૂફ. આ ઉપરાંત મેડિકલ સર્ટિફિકેટ તમારે આની અંદર આપવાનું છે અને કમ્પ્યુટર ઓથોરિટીનું સર્ટિફિકેટ પણ તમારે આની અંદર આપવાનું છે. આખી પૂરી 36 પેજની પીડીએફ છે કે આની અંદર શું શું વિગતો છે અને શું શું માહિતી આપવામાં આવી છે, કેવી રીતે તમે આના ફોર્મ ભરી શકો છો. હવે આપણે વાત કરીએ તો જ્યારે તમે ફોટો અપલોડ કરો ત્યારે જેપીજી ફાઇલમાં હોવું જોઈએ. સાઇઝ 30 કેબીથી લઈ અને 100 કેબીની હોવી જોઈએ. આ ઉપરાંત ડીપીઆઈ છે એનું 72થી લઈ અને 150 હોવું જોઈએ. તમારે પ્લેન વ્હાઇટ અથવા તો લાઇટ કલરનો ફોટો બેકગ્રાઉન્ડ વાળો હોવો જોઈએ અપલોડ કરવા માટે. સિગ્નેચરની અંદર પણ આની અંદર કંઈક આપેલું છે કે સિગ્નેચર કેવી હોવી જોઈએ. આ બધી જ વિગતો છે તમારે ઓનલાઈન ભરવાની છે. ગુજરાતની અંદર રહેતા હોય એને ગુજરાતી આવડતી ફરજિયાત હોવી જોઈએ. જે લોકોને ગુજરાતી આવડતી હોય એ જ આની અંદર ફોર્મ ભરી શકે છે. હવે મિત્રો વાત કરીએ તો ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં તો તમારે indiapost.gov.in/gds ઓનલાઈન એન્ગેજમેન્ટ આ લિંક છે એના ઉપર જવાનું છે. જેવું તમે આ લિંક ઉપર જશો એટલે અહીંયા ઉપર નોટિફિકેશન આવી જશે. અહીંયા રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું એનું ઇન્સ્ટ્રક્શન છે કે તમારે આની અંદર તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખી અને રજિસ્ટ્રેશન કરવાનું છે. આ ઉપરાંત તમારું એસએસસીના સર્ટિફિકેટ પ્રમાણે તમારું નામ હોવું જોઈએ. તમારા ફાધર અને મધરનું નામ પણ એસએસસીના માર્કશીટ પ્રમાણે હોવું જોઈએ. બધી જ વિગતો તમારે એસએસસી માર્કશીટ પ્રમાણે નાખવાની હોય છે. હવે વેકેન્ટ પોસ્ટની આપણે વાત કરીએ તો અહીંયા ઉપર તમને ગુજરાત સર્કલની અંદર જશો તો ગુજરાત સર્કલમાં જેમ કે આપણે વાત કરીએ તો ભાવનગરની અંદર ટોટલ આટલી જગ્યાએ પોસ્ટ છે એ ખાલી છે. અહીંયા ઉપર તમને કેટલું પગાર મળવા પાત્ર છે એ પણ વિગત અહીંયા ઉપર
આપેલી છે. એવી જ રીતે કચ્છની અંદર તમે જશો તો તમને અહીંયા બધી વિગત આવી જશે કે કઈ કેટેગરીની અંદર કઈ પોસ્ટ ઓફિસની અંદર જગ્યા ખાલી છે. આ પ્રમાણે તમે તમારું કોઈ પણ જગ્યાએ સિલેક્ટ છે એ કરી શકો છો. એનેક્સ્ચરની વાત કરીએ તો અહીંયા ઉપર એનેક્સ્ચર્સ આપેલા છે અલગ અલગ. કોઈને પણ કંઈ માહિતી જોતી હોય તો હેલ્પ ડેસ્ક અને યુઝર મેન્યુઅલ પણ કરી શકે છે. મહત્વની વાત એ છે કે રજિસ્ટર કેવી રીતે કરવાનું, તો કે રજિસ્ટ્રેશન કરવા માટે સૌથી પહેલાં તમારે રજિસ્ટરમાં થવાનું છે. રજિસ્ટરમાં તમારે ક્રિએટ લોગિન કરવાનું છે. ત્યારબાદ ક્રિએટ લોગિનની અંદર તમારે તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખી અને તમારે તમારું લોગિન કરવાનું છે. હવે તમે પહેલેથી જ લોગિન કરેલું હશે, જો ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન તમે પહેલેથી કરેલું હશે તો તમારો એક રજિસ્ટ્રેશન નંબર હશે, અને જો તમે પહેલેથી નથી કરેલું તો તમારે અહીંયા ઉપર તમારા મોબાઈલ નંબર નાખવાના છે અને ઈમેલ આઈડી નાખવાનું છે. મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમે જેવું નાખશો એવું અહીંયા ઉપર બધી જ માહિતી આવી જશે અને ત્યારબાદ ફોર્મ છે